હે ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ और आज આપણે જઈ રહ્યા છીએ ડુમસ તો ડુમસ જવાનું કારણ એ છે કે કેદોના ગયા નથી એના બધું નવું બધું બની ગયું છે હમણાં એક નંબર બધું બની ગયું છે તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હું તમને આજના વિડીયોમાં બતાવવાનું છું ડુમસ કઈ રીતનું બધું બની ગયું ને એક નંબર બતાવીશ તડકો બહુ છે તો મારા કલેજાઓને ગરમી લાગી ગઈ હતી ફૂલ તો ઈ મને ક્યારના કહેતા હતા કે ચાલો રસ પી લઈએ તો રસ પીવા માટે અમે રસ્તામાં ઉભા રહી ગયા તો ભાઈ ડુમસમાં ક્યાંક આ રીતનો દરિયા કિનારો છે તમે જોઈ શકો છો કારણ કે આજ તો સોમવાર છે એટલે પબ્લિક જાજુ નથી રવિવારે જાજુ હોય કારણ કે બધાને રજા હોય કે એટલે બધા ફરવા આવેલા હોય તમને મારી પાછળ જે બતાવી રહ્યું છે કારણ કે ના મળે છે બધું મેંગી પછી આ ઉનાળાની સિઝન હાલે છે એટલે ગોળા મળે છે ઠંડુ પાણી પાન મવા તમને બધું મળી જાય ને વગેરે પછી ભેળ પણ બધું મળી જાય તો તમે જોઈ શકો છો અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો કારણ કે આ જમ્પિંગ છે અને જો તમારા નાના છોકરા આવ્યા હોય તો એના અંદર તમારે 10-20 રૂપિયા જે ફી છે એ મને નથી ખબર પણ તમે લાવી શકો છોકરા પણ ખુશ થઈ જાય તો કરાવજો તમે પાછા અને હવે તમને લઈ જાઉં છું ઊંટ તરફ ઊંટ ઘોડા અને ગાડીની તમારે રાઈડ કરવી તો ગાડી પણ તમને મળી જશે ને એની ફી લાગશે એની ફી કેટલી છે એ મને નથી ખબર પણ હું આગળના વિડીયોમાં બના રહેજો કારણ કે હું તમને બતાવવાનો છું ઊંટ ગાડી ઘોડા તો ચાલો આ તો તમે ગાડી જઈ રહ્યા છો આ રીતની કઈક ગાડી છે જો તમારે આ ગાડી ચલાવવી તો આની 200 રૂપિયા રાઈડ છે અને ચાલો આગળ જો તમારે ઊંટની રાઈડ કરવી હોય તો ઊંટની રાઈડ ના લાગશે 50 એક જણાના ઊંટ ઘણા બધા થયા એ ચિંતા કરવાની જરૂર નથી તો અત્યાર સુધી મેં તમને ડુમસ નો બધો ઓળ બતાવ્યો હતો સમુદ્ર કિનારાનો અને હવે તમને બતાવવાનું છે કે કારણ કે જે બાજુમાં નવું બન્યું છે ને ચીફેસ એ બતાવવાનું છે તો વિડીયોમાં ઠેલું હતી બના રહેજો ગાઈસ તો ચાલો તો અત્યારે આપણે ચીફ ફેસમાં આવી ગયા છીએ અંદર અને અંદર તમને પૂરી જગ્યા બતાવવાનું છું કેમ કે ક્યાં ક્યાં તમે બેસી શકો કઈ રીતે ફોટા પાડવા અને અત્યારના જમાના પ્રમાણે તો બધાને ફોટાનો તો બહુ શોખ છે એ તમને મને સારી રીતે ખબર છે એટલે વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો ચલો તમને જો તમારે પ્રી વેડિંગ ના ફોટા કરવા હોય અહીંયા શૂટ કોઈ પણ જાતનું પ્રી વેડિંગ હોય તમારે અને શૂટ સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ ફોટા તમારે જો પાડવા હોય અહીંયા તો તમે આરામથી આવી શકો અને કાંઈ પણ પ્રોબ્લેમ વગર જો ફોટા સારામાં સારા ક્યારે આવે 4-5 વાગ્યા પછી અત્યારે તો ધૂપનો સમય છે જાદુ ઉનાળો છે બહુ એક નંબર એટલે તડકો લાગે છે એટલે 5-6 વાગે આવવાનું એટલે બેકગ્રાઉન્ડ બની જાય એક નંબર અને જો તમારે સ્લો મોશન રીલ બનાવવી હોય અથવા વિડીયો બનાવવો હોય તો પણ તમારે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે અને રીલ બનાવવાનું કારણ એ કે પાછળનું બેકગ્રાઉન્ડ તમને એક નંબર મળી રહેશે ને અહીંયા ઘણા બધા લોકો આવે છે પણ ફ્રી હોય ત્યારે સન્ડેમાં જાજા લોકો હોય ને અમારે તો આજ સોમવાર છે સન્ડે કઈ છે નહીં એટલે આજ રજા હતી એટલે અમે આજ આવી ટાઈમ મળે પ્રમાણે આવવાનું હોય Savannah
તો આ તમે જે જોયું હતું ઈ છોકરા અહીંયા કોઈ પણ જાતના હોય, નાના મોટા અથવા છોકરા બધા હોય 5-10 વર્ષના 12 વર્ષના, એ અહીંયા આરામથી રમી શકે છે. એની માટે પણ સુવિધા છે. I'm coming up, Savannah. We'll never be alone, Savannah. તો હવે ગરમી બહુ થઈ ગઈ છે આપણને, તો હવે હાથ પગને ધોઈ લેવું.